દર્શક મિત્રો, રાજુભાઈ કરપડા વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાના સામે ચૂંટણી લડે તો શું થાય? અત્યારે મિત્રો આ એક વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જોજો. બેકગ્રાઉન્ડ ભલે ગમે તેવું હોય, પણ મિત્રો અત્યારે હાલ જે માહિતી મળી રહી હતી એના કારણે આ વિડીયો બનાવવો પડ્યો છે. કારણ કે મિત્રો તમે બધા જાણો છો કે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા ઘણા બધા મતથી જીત્યા છે અને એમની જનતા એમને ફૂલ સપોર્ટ પણ કરે છે. હવે એ જ નેતા એટલે કે એ જ પાર્ટીની અંદરથી જે રાજીનામું આપીને ગયા રાજુભાઈ કરપડા. હવે ભાઈ રાજુભાઈ કરપડા પહેલા આમ આદમી પાર્ટીમાં હતા, બધા લોકોને ખબર છે, પણ હવે ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા ભાજપ અથવા કોંગ્રેસ પાર્ટીમાંથી હવે વિસાવદર સામે અથવા તો ડેડિયાપાડામાં ચૈતર વસાવા સામે કોઈ પણ રીતે તે ચૂંટણી લડે તો ભાઈ તમે કોના વોટિંગ આપવાના છો? અત્યારે હાલ ભાઈ રાજુભાઈ કરપડાએ એક ઇન્ટરવ્યુની અંદર જણાવ્યું હતું કે હું અત્યારે હાલ ખેડૂતો માટે લડત લડી રહ્યો છું અને આવનારા સમયની અંદર જો કોઈ પણ ખેડૂતો મને એવું કહેશે કે તમે આ પાર્ટીની અંદર ઉભા રહો અને આ પક્ષ સામે તમે લડત લડો તો હું લડત લડવા માટે તૈયાર છું, પણ અત્યાર સુધી મેં વિચાર્યું નથી. હવે બધા લોકોના મનમાં પ્રશ્ન હશે જ, કારણ કે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તો હવે તે કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે છે, અથવા ભાજપ અથવા તો કોંગ્રેસ. તો મિત્રો શું રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાંથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા અને ડેડિયાપાડામાં ચૈતર વસાવા સામે લડત લડે તો શું ખરેખર ગોપાલ ઇટાલિયાની જીત થાય, ચૈતર વસાવાની જીત થાય કે રાજુભાઈ કરપડાની જીત થાય? મિત્રો આ એક વિડીયોની અંદર તમારા મંતવ્ય તમે કોમેન્ટની અંદર આપતા જજો, કારણ કે રાજુભાઈ કરપડાએ તો રાજીનામું આપી દીધું, હવે એમને કોઈ પણ જાતની તકલીફ પડી હશે. મિત્રો કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપશે, પણ ભાઈ અત્યારે હાલ કોઈ પણ નેતાનું કોઈ પણ જાતનું નક્કી હોતું નથી, તે સાંજે શું બોલતા હોય અને સવારે શું બોલે. એવી જ રીતે મિત્રો કોઈ પણ નેતાએ વિચાર્યું પણ નહોતું રાજુભાઈ કરપડાએ અચાનક રાજીનામું આપ્યું. એના બાદ ઘણા બધા લોકોના મનમાં પ્રશ્નો ઊભો થયો છે કે આવનારા સમયની અંદર કઈ પાર્ટીની અંદર જોડાઈ શકે છે. તો આ એક આપણે વિડીયો બનાવ્યો અને તમારા સુધી પહોંચાડ્યો. હવે ખરેખર તમે બતાવતા જજો કે રાજુભાઈ કરપડા આવનારા સમયની અંદર ભાજપ અથવા કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાય તો ભાઈ તે વિસાવદર અને ડેડિયાપાડામાં ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાના સામે લડત લડે તો ભાઈ તમે કોને વોટ આપો અને તમે કોને સપોર્ટ કરો? આમ તો ભાઈ રાજુભાઈ કરપડાનું ઘણું સારું નામ હતું, પણ જ્યારથી તેમને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારથી ઘણા બધા લોકો વિરોધ પણ કરી રહ્યા છે. તો આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા રાજકારણમાં જોડાશે એવું તો ભાઈ લાગી જ રહ્યું છે. તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો.